નમસ્કાર મિત્રો. આજે સ્માર્ટફોનનું દરેક કામ કોઈને કોઈ એપ્લિકેશન દ્વારા થતું હોય છે. ત્યારે ઘણીવાર આપણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતી વખતે કંઈ પણ વાંચ્યા વગર પરમિશનમાં અલાવ આપી દેતા હોઈએ છીએ, અથવા તો કોઈ એપ્લિકેશન ચોરી છુપીથી આપણા માઇક્રોફોનની પરમિશન લઈ લે છે. આનાથી આપણે જેની સાથે પણ કોઈ વાતચીત કરીએ તો એ આપણી વાતચીત સાંભળી શકે છે. હવે આપણે ચેક કરવાનું છે કે આપણી વાતચીત કોઈ સાંભળી તો નથી રહ્યું ને. આજના આ એઆઈ અને અવનવી જાતની ચીટિંગ કરનાર હેકર્સથી બચવા માટે આ ખાસ જરૂરી છે. ફક્ત એક જ મિનિટમાં તમે ચેક કરી શકો છો કે કોઈ અજાણી એપ્લિકેશન દ્વારા આપણા માઇક્રોફોનની પરમિશન લઈને આપણી વાત સાંભળી તો નથી રહ્યું ને. હવે આ થાય કેવી રીતે? તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય કે આઈફોન, બંને માટેની મેથડ આ વિડીયોમાં આપેલી છે, તો ચાલો જોઈએ. સ્માર્ટફોનની અવનવી ટ્રિક્સ અને સોશિયલ મીડિયાના અવનવા ફીચર્સ વિશે પૂરણસરના વધુ વિડીયો જોવા માંગતા હોય તો લિંક નીચે આપેલી છે, જોઈ શકો છો. તો સૌથી પહેલા સ્માર્ટફોનમાં સેટિંગ મેનુ ઓપન કરો અને ત્યાર પછી એક ઓપ્શન હશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી, તો આના ઉપર ટચ કરો. હવે જે ઓપ્શન મળે છે એમાંથી એક ઓપ્શન આવું હશે પ્રાઇવસી કંટ્રોલ, તો આના ઉપર ટચ કરો. ત્યાર પછી નીચે જુઓ, નીચે એક ઓપ્શન મળશે પરમિશન મેનેજર, આના પર ટચ કરો. હવે આપણા સ્માર્ટફોનમાં જેટલી પણ એપ્લિકેશન છે એમાં આપણે કઈ એપ્લિકેશનને શેની પરમિશન આપેલી છે એ અહીંયાથી આપણે જોઈ શકશું. એમાંથી આપણે જોવાનું છે માઇક્રોફોનની પરમિશન આપણે કેટલી એપ્લિકેશનને આપેલી છે, અથવા તો કેટલી એપ્લિકેશન આપણા સ્માર્ટફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરે છે. તો માઇક્રોફોન ઉપર ટચ કરીએ તો સૌથી પહેલા અહીંયા આવશે અલાઉ ઓલ ધ ટાઈમ, મતલબ કે આપણે એ એપ્લિકેશન ઉપયોગ કરીએ કે ના કરીએ, પરમેનન્ટ અહીંયા જો કોઈ એપ્લિકેશનનું નામ હોય તો એ આપણી વાતચીત સાંભળી શકે છે. ત્યાર પછી હેડિંગ છે અલાઉ ઓનલી વાઇલ ઇન યુઝ, અને એની નીચે જેટલી પણ એપ્લિકેશનનું નામ હશે એ એપ્લિકેશન જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે જ માઇક્રોફોનની પરમિશનથી એ સાંભળી શકે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે કોઈ અજાણી એપ્લિકેશન તો નથી ને જેમાં માઇક્રોફોનની પરમિશન આપી હોય. તો અહીંયા લિસ્ટ તમે ચેક કરી શકો છો. વોટ્સએપ અને યુટ્યુબ એપ્લિકેશનમાં માઇક્રોફોનની પરમિશન જરૂરી છે, પણ એસેપ્ટ છે, એટલે એમાં રહેવા દેવી. કોઈ એવી એપ્લિકેશન દેખાય કે જેમાં તમને એમ લાગે કે આમાં માઇક્રોફોનની પરમિશનની જરૂર નથી, તો અહીંયાથી તમે બંધ કરી શકો છો. જેમ કે ચેટ જીપીટી છે, અહીંયા તમે જોશો તો અહીંયા ઓપ્શન છે અલાઉ ઓનલી વાઇલ યુઝિંગ ધ એપ, મતલબ કે આને પરમિશન આપેલી છે. હવે જો આને બંધ કરવું હોય તો ડોન્ટ અલાઉ આના ઉપર ટિક કરવાનું છે. તો આવી રીતે તમને જે એપ્લિકેશનમાં એમ લાગે કે માઇક્રોફોનની પરમિશન મારે નથી આપવી તો તમે ડોન્ટ અલાઉ ઉપર ટિક કરી શકો છો. તો આવી રીતે તમે દરેક એપ્લિકેશન ચેક કરી શકો છો, કેટલી એપ્લિકેશનમાં માઇક્રોફોનની પરમિશન દીધેલી છે અથવા તો લીધેલી છે એ પણ તમે જાણી શકશો. હવે જો તમારી પાસે આઈફોન હોય તો એમાં આ સેટિંગ કયા મેનુમાંથી મળશે એ જોઈએ. તો આઈફોનમાં સૌથી પહેલાં સેટિંગ મેનુ ઓપન કરો, તો એમાંથી એક ઓપ્શન મળશે પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી, તો આ ઓપ્શન ઉપર ટચ કરો. ત્યાર પછી નીચે જે ઓપ્શન મળે છે એમાંથી એક ઓપ્શન હશે માઇક્રોફોન, તો માઇક્રોફોન ઓપ્શન પર જવાનું છે. હવે એપ્લિકેશનનું લિસ્ટ દેખાશે જેમાં આપણે માઇક્રોફોનની પરમિશન આપેલી છે અથવા તો જે તે એપ્લિકેશન આપણા માઇક્રોફોનનો ઉપયોગ કરે છે. તો અહીંયાથી તમે આગળ ચર્ચા કરી એવી રીતે ચેક કરી શકો છો. બંધ કરવું હોય તો અહીંયા જે ગ્રીન સર્કલ છે એના ઉપર ટચ કરી અને બંધ પણ કરી શકો છો.